ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ ભાગ 13 પ્રશ્ન 1 ક્યાં વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું? જવાબ લા કોર્બુઝિયર. પ્રશ્ન 2 મકર સંક્રાંતિનો અર્થ શું છે? જવાબ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવો. પ્રશ્ન 3 બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલ હતા? જવાબ કુમાર. પ્રશ્ન 4 તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન 5 માતાનો મઠ તીર્થસ્થાન ક્યાં આવ્યું છે? જવાબ કચ્છમાં. પ્રશ્ન 6 જહાંગીર સબાવાલા ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 7 ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 8 ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવદો મંડળ ક્યાં વિદ્વાનોએ તૈયાર કરેલ? જવાબ શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ, રવિશંકર સંતોષરામ રાવળ, જયચંદભાઈ મેઘાણી. પ્રશ્ન 9 ખ્વાજા મહેબૂબ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલ છે? જવાબ મહીસાગર જિલ્લામાં. પ્રશ્ન 10 ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલ છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 11 જેસલ તોરલની સમાધિ ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 12 મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે? જવાબ સૂર્ય મંદિર. પ્રશ્ન 13 પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે જાણીતું છે? જવાબ કીર્તિ મંદિર. પ્રશ્ન 14 પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ ઉદવાડા. પ્રશ્ન 15 ભવાઈના પૂર્વજ ક્યાં છે? જવાબ અસાઈ ઠાકર. પ્રશ્ન 16 ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે? જવાબ જ્ઞાન ધારાના. પ્રશ્ન 17 અમદાવાદની જુમા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે? જવાબ ઇન્ડો સારાસેનિક શૈલી. પ્રશ્ન 18 છાયલ, છેલરિયું, બિરોદક અને શાલપોત એ શાના નામો છે? જવાબ વસ્ત્ર પોશાકના. પ્રશ્ન 19 ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ નડિયાદ. પ્રશ્ન 20 સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય કોને અનુસરે છે? જવાબ રૂડીબાઈની વાવને. પ્રશ્ન 21 અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે? જવાબ ખંભાત. પ્રશ્ન 22 ગુજરાતનો અગત્યનો પશુ મેળો કયો છે? જવાબ વહટાનો મેળો. પ્રશ્ન 23 પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે? જવાબ ભવાઈ. પ્રશ્ન 24 ઘેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? જવાબ આદિવાસી. પ્રશ્ન 25 ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે? જવાબ આસો નવરાત્રી. પ્રશ્ન 26 હુડો શું છે? જવાબ એક નૃત્યનો પ્રકાર છે. પ્રશ્ન 27 તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? જવાબ ભદ્રપદ. પ્રશ્ન 28 ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ. પ્રશ્ન 29 વડોદરા ખાતે મહારાજા સિયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા? જવાબ ઉસ્તાદ મૌલા બક્ષ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.